વિદ્યાર્થી મિત્રો, શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં સૌ પહેલાં સમજીએ પૃષ્ઠ એટલે શું. પૃષ્ઠને સપાટી પણ કહેવાય અથવા તો એને આંતરાપૃષ્ઠ પણ કહેવામાં આવે છે. આ સમજવા માટે એક સિમ્પલ આકૃતિથી શરૂઆત કરીએ. સમજી લો કે એક કાચનું પાત્ર છે અને એ કાચના પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે. બે જુદા જુદા પ્રવાહી આપણે કાચના પાત્રમાં ધારો કે ભરીએ છીએ. આ એક પ્રવાહી અને અહીંયા બીજું પ્રવાહી. પણ એવા બે પ્રવાહી લઈએ છીએ કે જે એકબીજામાં મિશ્ર થઈ શકતા નથી. હવે એક વસ્તુ બીજી યાદ રાખો કે હવેથી આપણે આ પ્રકરણમાં કોઈ પણ ભૌતિક અવસ્થા હશે. ભૌતિક અવસ્થા કઈ કઈ હોઈ શકે? ઘન, પ્રવાહી અથવા વાયુ. એના માટે એક શબ્દ વાપરીશું, જથ્થામય કલા. તો અહીંયા પાત્રમાં આપણે બે જથ્થામય કલાઓ લીધેલી છે, પ્રવાહી અને પ્રવાહી. એવી બે જથ્થામય કલાઓ છે કે જે એકબીજામાં મિશ્ર થઈ શકતી નથી. એવી બે જથ્થામય કલાઓ આપણે લીધેલી છે. તો આ બે જથ્થામય કલાઓ જો મિશ્રણ નહીં થઈ શકતી હોય તો એમને જુદી પાડતી એક હદ તમે બનાવી નથી તો પણ તમને દેખાઈ હશે. એ હદને જ આપણે કહીએ છીએ પૃષ્ઠ. અહીં આકૃતિમાં એને વધારે વ્યવસ્થિત રીતે દર્શાવેલું છે. આ રહી બે જથ્થામય કલાઓ, પ્રવાહી અને પ્રવાહી. તમે અહીંયા કોઈ પણ લઈ શકો, ઘન, પ્રવાહી કે વાયુ. આપણે લીધી છે સપોઝ પ્રવાહી અને પ્રવાહી. તો એ બે જથ્થામય કલાઓને અલગ કરતી હદને આપણે કહીએ છીએ પૃષ્ઠ અથવા સપાટી અથવા આંતરાપૃષ્ઠ. હવે તમને એવું થાય કે આ પૃષ્ઠ શેની બનેલી હશે? તો બહુ સ્વાભાવિક છે કે બે જથ્થામય કલાઓના જ અમુક અણુઓની બનેલી હોય. હવે જો એ અણુઓનું કદ, જથ્થામય કલાના અણુઓનું કદ વધારે હશે તો પૃષ્ઠની પહોળાઈ વધારે હશે, અને જો જથ્થામય કલાના અણુઓનું કદ જ ઓછું હશે તો પૃષ્ઠની પહોળાઈ ઓછી હશે. હવે આપણે લઈએ પૃષ્ઠ કેવી રીતે બતાવશો. ત્રાંસી લીટીથી બતાવી શકાય અથવા તો આડી લીટીથી પણ બતાવી શકાય. દાખલા તરીકે ઘન અને પ્રવાહી વચ્ચે પૃષ્ઠ છે તો એને ત્રાંસી લીટી અથવા સ્લેશથી કે પછી આડી લીટી અથવા હાઇફનથી આ રીતે બતાવી શકાય. એક વસ્તુ હંમેશા યાદ રાખો, કોઈ દિવસ વાયુ વચ્ચે પૃષ્ઠ નહીં હોય, કારણ કે બે વાયુઓ, કોઈ પણ બે વાયુઓ એકબીજામાં બહુ સરળતાથી મિશ્ર થઈ જતા હોય છે. એક નવો ટોપિક સમજીએ છીએ, પૃષ્ઠ ઘટના. તો એ પૃષ્ઠ ઘટના સમજવા માટે પાછી એક આકૃતિ સમજવી જોઈશે આપણે. અહીંયા જુઓ, ધ્યાનથી જોજો. સમજી લો કે લોખંડનો એક સળિયો છે. આપણે એક લોખંડનો સળિયો લઈને શરૂ કરીએ. એક લોખંડનો મેં સળિયો લીધો છે. ધ્યાનથી સમજજો. થોડોક સમય પર્યાવરણમાં એને ખુલ્લું રાખો એટલે એની પર કાટ લાગી જશે. હવે એ કાટ દર્શાવીએ છીએ આપણે. જોજો અહીંયા આ લોખંડના સળિયા પર સપોઝ કે લાગેલો કાટ છે. એફીનો આ સળિયો છે અને એની પર લાગેલો કાટ બી દર્શાવ્યો છે. હવે તમે જુઓ કે આ કાટ લાગવાની જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થયું? લોખંડ એટલે કે ઘન, કાટ એટલે કે ઘન. આ બે જથ્થામય કલાઓ એકબીજાથી અલગ થઈ ગઈ પણ એકબીજાના સંપર્કમાં તો રહી છે. તો બસ એવી ઘટના કે જેમાં બે જથ્થામય કલાઓ એકબીજાથી અલગ પડે પણ એકબીજાના સંપર્કમાં તો રહે જ.
એવી ઘટનાને જ આપણે પૃષ્ઠ ઘટના કહીએ છીએ. અહીંયા આકૃતિમાં એ દર્શાવેલું છે. એવી જ એક બીજી પ્રક્રિયા છે પૃષ્ઠ ઘટનાની, ઇલેક્ટ્રોડ પ્રક્રિયા. ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ. સમજી લો કે એક વિદ્યુત વિભાજન દ્રાવણમાં બે ધ્રુવો ડુબાડો અને કેમિકલ રિએક્શન સ્ટાર્ટ કરો, તો આ પ્રક્રિયાઓ દ્રાવણમાં ધ્રુવો ડુબાડશો નહીં ત્યાં સુધી શરૂ નહીં થાય. એટલે કે આ રિએક્શન દરમિયાન શું થયું કે દ્રાવણ એટલે કે જથ્થામય કલા, વિદ્યુત ધ્રુવ એટલે કે જથ્થામય કલા, આ બે એકબીજાથી અલગ તરી આવે છે પણ એકબીજાના સંપર્કમાં તો છે જ, તો જ આ પ્રક્રિયા ચાલુ થાય, નહીં તો ચાલુ જ ના થાય. તો આને બી પૃષ્ઠ ઘટના કહેવાય. સ્ફટિકીકરણ પ્રોસેસ આપણે 11th ભણ્યા છે. યોગ્ય દ્રાવકમાં તમારો દ્રાવ્ય પદાર્થ નાખી ગરમ કરીને ઠંડુ કરો એટલે એના સ્ફટિક ઉપર તરી આવે. તો આ પ્રોસેસ દરમિયાન શું થયું, પ્રવાહી અને ઘન એકબીજાથી જુદા પડ્યા પણ એકબીજાના સંપર્કમાં તો છે જ, એટલે આને પણ આપણે કહીશું પૃષ્ઠ ઘટના. કલીલ તમે 10th ભણેલા, એને સોલ અથવા વિલય કહે છે. એ કલીલ બનાવવાની પ્રક્રિયાને વિલયન કહે છે. એમાં કેવું હોય કે એક વિક્ષેપન માધ્યમ હોય એટલે કે દ્રાવક સમજી લો, અને એની અંદર દ્રાવ્ય જેને આપણે વિક્ષેપિત કલા કહીએ છીએ. હવે કલીલ ક્યારે બને, જ્યારે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત કલાના કણો અસ્તવ્યસ્ત ફરતા રહેતા હોય. તમને અલગ દેખાય પણ બે એકબીજાના કોન્ટેક્ટમાં તો હોવા જ જોઈએ, તો જ કલીલ બને. તો આ ઘટના દરમિયાન પણ શું થયું, બે જથ્થામય કલાઓ એકબીજાથી અલગ પડી ગઈ પણ એકબીજાના સંપર્કમાં તો છે જ. આવી જ ઘટનાને આપણે કહીએ છીએ પૃષ્ઠ ઘટના. હજી એક ઉદાહરણ છે જેની ડિટેલ આપણે પછી ભણવાની છે, પણ અત્યારે જોઈ લો. વિસમાંગ ઉદ્દીપન. પહેલાં તો વિસમાંગ ઉદ્દીપન કોને કહીશું, જે રિએક્શનમાં પ્રક્રિયક અને ઉદ્દીપકની જથ્થામય કલા એટલે કે ભૌતિક અવસ્થા અલગ અલગ હોય. તો આ ઘટનામાં બી શું થયું, જો પ્રક્રિયક અને ઉદ્દીપક આમ એકબીજાથી અલગ છે પણ એકબીજાના સંપર્કમાં હશે તો જ ઉદ્દીપન પ્રક્રિયા થશે. મતલબ કે હવે તમને પૃષ્ઠ ઘટનાની વ્યાખ્યા એકદમ પરફેક્ટ થઈ ગઈ. જે ઘટના દરમિયાન બે જથ્થામય કલાઓ એકબીજાથી અલગ તરી આવે પરંતુ એકબીજાના સંપર્કમાં રહે, એને પૃષ્ઠ ઘટના કહેવાય. હવે એક સીધી વસ્તુ છે કે જો પૃષ્ઠનો સ્ટડી કરવો હશે તો એને શુદ્ધ કરવું પડે. શુદ્ધ કરવા માટે એની પર 10⁻⁸ થી 10⁻⁹ પાસ્કલ જેટલું નીચું દબાણ એટલે કે એટલો ઊંચો શૂન્યાવકાશ આપવો પડે. અને જ્યાં સુધી આપણે એને આટલો શૂન્યાવકાશ આપીશું ત્યાં સુધી એ શુદ્ધતા એની જળવાઈ રહેશે. હવે એક નવો શબ્દ સમજવો છે, અધિશોષણ. પણ એ સમજવા માટે પહેલાં 4 નવા શબ્દો આપણે સમજવા પડશે. એમાંથી સૌથી પહેલો શબ્દ લઈએ છીએ અધિશોષણ, અવશોષણ, અપશોષણ અને શોષણ. તો પહેલાં જોઈએ, એક ટેકનિકથી સમજાવું તમને. ધારો કે આપણા ઘરે મહેમાન આવે, ઓટલા પર બેસે પણ ઘરમાં દાખલ ના થાય તો એ સમજજો કે અધિશોષણ છે. ધારો કે મહેમાન આવે, ઓટલા પર બેસે અને ઘરમાં દાખલ થઈ જાય અને આખા ઘરમાં ફરી વળે તો એ અવશોષણ છે. ઓટલા પર બેઠેલા મહેમાન ઓટલા પરથી જ પાછા જતા રહે તો એ અપશોષણ છે. અધિશોષણ અને અવશોષણ બંને ઘટનાઓ એક સાથે થતી હોય તો એ શોષણ છે. આ 4 શબ્દો ક્લિયર છે. તો હવે આપણે સમજીએ છીએ વિસ્તૃત રીતે અધિશોષણની ઘટના. આને હવે આપણે બહુ ડિટેલમાં સમજવાની છે, તો ધ્યાનથી જુઓ. અધિશોષણની ઘટના સમજવા માટે આ જે આકૃતિ છે એને હું રિપીટ તમને દોરીને સમજાવું છું. જુઓ ધ્યાનથી. અહીંયા સમજી લો કે મારી પાસે એક ઘન પદાર્થ છે, એના અણુઓની ગીચ ગોઠવણી મેં અહીંયા દર્શાવેલી છે. તમે અહીંયા પ્રવાહી બી લઈ શકો છો. હવે એની અંદરના અણુઓમાંથી કોઈ એક અણુને ટાર્ગેટ કરું, એ આ, એને હું હાઇલાઇટ કરું, ઝૂમ કરીને બહાર લાવું, તો એની અંદરના આ અણુની આજુબાજુ ઉપર નીચે ચારે તરફ બીજા અણુઓ હશે. હવે આ અણુમાં ઇલેક્ટ્રોન હોવાના કારણે દરેક અણુ પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર ધરાવતો હોય, પણ આ અણુને આજુબાજુના દરેક અણુના ચુંબકીય ક્ષેત્રોની ઇફેક્ટ લાગે. એટલે આનું પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ નાબૂદ થઈ જાય, એની ઇફેક્ટ નાબૂદ થઈ જાય. પણ તમે એક વસ્તુ ચેક કરો કે અહીંયા જે સપાટી પરના
ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થના અણુઓ છે એની ઉપર બીજા કોઈ અણુઓ નથી. એટલે આ જે સપાટી પરના અણુઓ છે એનું ચુંબકીય ક્ષેત્ર અસરકારક રીતે વર્તે. અસરકારક રીતે વર્તે. એના કારણે હવે તમે બહારથી કોઈ વાયુ કે પ્રવાહીને આના સંપર્કમાં લાવો તો આ સપાટી શું કરશે? જો આ સપાટીને હું ઝૂમ કરીને બતાવું છું, આ સપાટીના અણુ બહારથી આવેલા વાયુના અણુઓને એ પોતાની સપાટી તરફ આકર્ષે છે જુઓ, અને સપાટી પર જ જાળવી રાખે, એને અંદર નહીં ઉતરવા દે. એટલે આ ઘનની અંદર એને નહીં ઉતરવા દે. એટલે આપણે પહેલાં જેવી ઘટના થઈ, આ મહેમાન આવે, ઓટલા પર બેસે, પણ ઘરમાં દાખલ થતા નથી. મતલબ કે બહારથી આવેલો પેલો વાયુ કે પ્રવાહી છે એની સાંદ્રતા આ ઘન કે પ્રવાહીની સપાટી પરના ભાગમાં વધારે હશે, અંદર ઓછી હશે. બસ આ ઘટનાને જ તો આપણે કહીએ છીએ અધિશોષણ. એની સરસ મજાની આકૃતિ અહીંયા દર્શાવેલી છે, એના પરથી તમને ખ્યાલ આવે છે. હવે ધ્યાનથી સમજો, આને થોડુંક ડિટેલમાં લઈએ છીએ. ઘન કે પ્રવાહીની અંદર રહેલા અણુઓ પર આજુબાજુ ઉપર નીચે ચારે તરફથી બીજા અણુઓનું આકર્ષણ લાગતું હોય છે, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ ચૂક્યું હોય. પણ સપાટી પરના અણુઓ એને આજુબાજુના અણુઓ અને નીચે તરફના અણુઓ આકર્ષણ લગાવતા હોય, એની ઉપર તો કોઈ અણુઓ છે નહીં. એટલે અલ્ટિમેટલી શું થશે? સપાટી પરના અણુઓને નીચે તરફ ખેંચતું એક અસંતુલિત અને અવશેષી તણાવ અથવા તો અવશેષી બળ પેદા થશે, કે જ્યાં સપાટી પરના અણુઓને નીચે તરફ ખેંચી રાખે. મતલબ કે સપાટી પરના અણુઓમાં ઉપરથી નીચે તરફ એક વિશિષ્ટ પ્રકારનો તણાવ પેદા થશે. આવી તણાવવાળી સપાટીને આપણે કહીએ છીએ તાણવાળી પૃષ્ઠ, એટલે પૃષ્ઠતાણ. હવે જો આવી તણાવવાળી સપાટીના સંપર્કમાં જો કોઈ બહારથી વાયુ કે પ્રવાહીને લાવીએ તો શું થાય? હમણાં તમને કીધું કે એ બહારથી આવેલા વાયુ કે પ્રવાહીના અણુઓ સપાટી પર જ જળવાઈ રહે, અંદર નહીં ઉતરે. આ ઘટનાને તો આપણે અધિશોષણ કહીએ છીએ. આનું એક બીજું ઉદાહરણ આપેલું છે. એસિટિક એસિડનું જલદ દ્રાવણ લઈને એમાં પ્રાણીજ કોલસો અથવા તો સક્રિયકૃત ચારકોલ નાખીએ તો થોડીક વારમાં આ દ્રાવણ મંદ બને છે. આનું રીઝન શું? તો શું થતું હશે? આ જલદ દ્રાવણમાંથી એસિટિક એસિડના અણુઓ ચારકોલની સપાટી પર શોષાતા હશે, પણ અંદર નહીં ઉતરતા હોય. એટલે એસિટિક એસિડના અણુઓની સાંદ્રતા ચારકોલની સપાટી પર વધી જતી હશે. આ ઘટના બી અધિશોષણ જ છે, એના કારણે જ તો એ દ્રાવણ મંદ બને છે. અચ્છા, હવે એક બીજું ઉદાહરણ પણ આનું આપણે સમજીએ. એક રંગીન દ્રાવણ લીધું છે, કોઈ પણ રંગનું, એમાં સક્રિયકૃત ચારકોલ નાખો તો જો શું લખ્યું છે? થોડી વારમાં દ્રાવણનો રંગ આછો બને છે. તો આનું રીઝન શું હશે? સેમ રીઝન. દ્રાવણમાંથી રંગીન અણુઓ ચારકોલની સપાટી પર શોષાય છે, પણ અંદર ઉતરતા નથી. એટલે દ્રાવણમાંથી તો એ રંગીન અણુઓ ઓછા થયા, એટલા માટે એ પણ અધિશોષણની ઘટના છે. સેમ એક ઉદાહરણ બીજું બી છે. જો પાણીમાં શાહીનું ટીપું નાખીએ, પાણીમાં શાહીનું ટીપું નાખીએ તો હવે જોજો ધ્યાનથી, એ શાહીનું ટીપું બધે ફેલાઈ જશે. એટલે આ ઘટના એવી થઈ કે મહેમાન આવ્યો, ઓટલા પર બેઠો અને ઘરમાં ફરી વળ્યો. તો પછી આ ઘટના તો અવશોષણ છે. હવે આ અવશોષણ પ્રોસેસ ચાલુ જ હતી અને એમાં તમે સક્રિયકૃત ચારકોલ ઉમેર્યો. થોડીક જ વારમાં શું થશે? વિચારો. શું થશે કે આ ચારકોલની સપાટી પર શાહીના અણુઓ શોષાવા માંડશે, પણ એ શાહીના અણુઓ ચારકોલની સપાટીની અંદર નહીં ઉતરે. એટલે આ ઘટના તો અધિશોષણ છે. મતલબ અહીંયા શું થયું? અવશોષણ તો ચાલુ જ હતું અને સાથે સાથે અધિશોષણ પણ ચાલુ થયું. આ બંને ઘટનાઓ પેરેલલ ચાલુ થાય તો એ ઘટનાને સંયુક્ત રીતે શોષણ કહેવાય. હવે એક વસ્તુ તમે ધ્યાન રાખી લો કે કોઈ પણ નિર્જળ પદાર્થ ઉપર પાણી નાખશો તો એ નિર્જળ પદાર્થના જે નાના નાના છિદ્રો છે એ દ્વારા પાણી બધે ફેલાઈ જશે. તો આ ઘટના અવશોષણ છે. પણ કોઈ પણ પ્રકારની જેલ, સિલિકા જેલ અથવા કોઈ પણ પ્રકારની જેલ ઉપર પાણી નાખશો ને તો એ સપાટી પર જ શોષણ પામશે, અંદર નહીં ઉતરે. મતલબ કે અધિશોષણ છે. તો હવે તમને એટલો ખ્યાલ આવ્યો કે કોઈ પણ પ્રકારના નિર્જળ પદાર્થ ઉપર પાણી એટલે અવશોષણ,
અને કોઈ પણ પ્રકારની જેલી ઉપર પાણી એટલે અધિશોષણ કહેવાય.